નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌ જાણો છો એ રીતે ભારતની સંસ્કૃતિના ઘડતરના સંભારણાના પાયામાં રામાયણ અને મહાભારત એ મહત્વના છે. રામાયણ અને મહાભારતના ચરિત્રો, પાત્રો આપણા જીવન સાથે વણાઈ ગયા છે. મહાભારતની વાત તો આપણે સૌ જાણીએ જ છીએ. એક જ પરિવારના પિતરાઈ ભાઈઓ કૌરવો અને પાંડવો વિશેના અણબનાવ અને મહાભારતના યુદ્ધ વિશેની વાત. પાંડવો ધર્મના પક્ષે હતા અને કૌરવો અધર્મના પક્ષે હતા. 5 પાંડવો હતા, સાથે હતા કૃષ્ણ, અને 100 કૌરવો હતા, એમની સાથે હતા કર્ણ. ઘણીવાર આપણે તમામ કૌરવોને ખરાબ જ માની લેતા હોઈએ છીએ, કારણ કે આપણે એવું માનીએ છીએ કે બધા જ કૌરવો અધર્મના પક્ષે હતા. પરંતુ તેમાંથી યુયુત્સુ અને વિકર્ણ તેઓ અન્યાયી નહોતા. તો આજે આપણે આવા જ એક ન્યાયી કૌરવ વિકર્ણને જાણીશું. તો ચાલો મળીએ વિકર્ણને. કેમ છો ભારત વર્ષ? કેમ છો આર્યવર્ત? તમે મને ઓળખ્યો કે નહીં? તમે દુર્યોધનને તો ઓળખતા જ હશો ને? તમે દુશાસનને પણ ઓળખતા હશો. મને ખાતરી છે કે આ દુર્ભાગીને તમે નહીં જ ઓળખો, કારણ કે પ્રમાણમાં હું એટલો પ્રચલિત નથી. તમે મને ધિક્કાર્યો તો હશે જ ને? શું કહ્યું? ધિક્કાર્યો પણ નથી? તો ચાલો તમે મને ધિક્કારો એનું કારણ પણ હું તમને જણાવી દઉં. તમે કૌરવોને તો ધિક્કાર્યા જ હશે ને? એ 100 કૌરવોમાંનો એક કૌરવ એટલે હું વિકર્ણ. શું કહ્યું? તમે મને એમ પૂછી રહ્યા છો કે એ વખતે હસ્તિનાપુરની રાજસભામાં મેં શું કહ્યું હતું? એમ મેં મારું કર્તવ્ય નિભાવ્યું હતું. હા, મેં મારું કર્તવ્ય નિભાવ્યું હતું. અન્યાય અને અધર્મની સામે મેં મારો અવાજ ઉઠાવ્યો હતો. અત્યારે જ્યારે તમે મને પૂછી રહ્યા છો ને, ત્યારે પણ મને મારી નજર સમક્ષ એ જ હસ્તિનાપુરની રાજસભા દેખાઈ રહી છે. હા, મને એ જ રાજસભા દેખાઈ રહી છે. એ જ રાજસભા દેખાઈ રહી છે. હસ્તિનાપુરની રાજસભામાં ધર્મરાજ યુધિષ્ઠિર અને દુર્યોધન બંને જણા ધૂત એટલે કે જુગાર રમી રહ્યા છે. દુર્યોધનનું તો માત્ર નામ છે, નામ. દુર્યોધનના નામે પાસા ફેંકી રહ્યા છે અમારા ધૂર્ત મામા શકુની. અને ધર્મરાજ એક પછી એક વસ્તુઓ હારી રહ્યા છે. ધન, રાજ્ય, દાસી. આખી સભામાં સૌ કોઈ શાંત બેઠું છે. અમારા સૌના પિતામાં ભીષ્મ પિતામહ, ગુરુ દ્રોણાચાર્ય, કુલગુરુ સૌ શાંત બેઠા છે. બોલી રહ્યા છે તો માત્ર અમારા કાકા વિદુર. પણ આ રાજસભામાં કાકા વિદુરનું અરણ્ય રુદન સાંભળે કોણ? મારાથી સહન ના થયું. મેં યુવરાજ દુર્યોધનને કહ્યું, મોટા ભાઈ, આ શું કરી રહ્યા છો તમે? યુધિષ્ઠિર ધર્મરાજે આખું રાજ્ય ન્યાય, નીતિ અને ધર્મથી પ્રાપ્ત કર્યું છે, અને તમે આખું રાજ્ય છેતરીને પડાવી રહ્યા છો, જુગાર રમીને છીનવી રહ્યા છો.
શું આ ક્ષત્રિયને શોભે? શું ખરેખર આ ક્ષત્રિયને શોભે? હા, મેં મારો અવાજ ઉઠાવ્યો. મારી પાસે બેસેલા તમામ ભાઈઓને પણ મેં પ્રશ્ન કર્યો. મારા ભાઈઓએ મને કહ્યું, ચૂપ બેસ, તને ખબર ના પડે સારું શું છે અને ખરાબ શું છે, એમાં તને ખબર ના પડે. અરે, તમારી નજર સમક્ષ જે થઈ રહ્યું છે એ સારું છે કે ખરાબ, એ કોઈ વ્યક્તિને જોઈને ખબર ના પડે. દુર્યોધન, સાચી વાત છે મિત્રો. વિકર્ણની વાત 100% સાચી છે. સારું શું છે અને ખરાબ શું છે એ તો માણસની નજરની સામે કંઈ પણ બને ને એનાથી જ ખબર પડી જાય. 100 કૌરવોમાંથી મોટા ભાગના કૌરવો વિકર્ણને સમજવા માટે જ તૈયાર નહોતા. રામાયણના વિભીષણની જેમ. રામાયણમાં રાવણના અધર્મી વ્યવહારમાં વિભીષણ સહભાગી ના બન્યા. એવી જ રીતે મહાભારતમાં પણ વિકર્ણએ ભાઈ દુર્યોધનની સાથે તો રહેવું પડ્યું, પણ લાચારીમાં. પણ હા, એમણે દુર્યોધનના દરેક અન્યાયની સામે વિરોધનો અવાજ તો ઉઠાવ્યો જ. તો ચાલો જાણીએ વિકર્ણના વિરોધને. હું શું જોઈ રહ્યો છું? ધર્મરાજ યુધિષ્ઠિરે જુગારની અંદર હવે પોતાના ભાઈઓને એક પછી એક મૂકવા માંડ્યા. અરે રે રે, હું શું જોઈ રહ્યો છું? ધર્મરાજા યુધિષ્ઠિર પોતાના ભાઈઓને હારી પણ રહ્યા છે. પહેલા સહદેવ, પછી નકુલ, અર્જુન પણ, અરે ભીમને પણ હારી ગયા. અરે, એક તરફ રાજસભાની અંદર હારનો સન્નાટો અને બીજી તરફ દુર્યોધન, દુશાસન, કર્ણ, શકુની અને મારા તમામ ભાઈઓની અનૈતિક જીતનો વિકૃત આનંદ, અટ્ટહાસ્યો, ચીચિયારીઓ, અનૈતિક ઉન્માદ પણ મારાથી ના રહેવાયું. મેં ફરીથી મારો અવાજ ઉઠાવ્યો. હા, મેં મારો અવાજ ઉઠાવ્યો. પણ ખબર નહીં કેમ મારા ગળામાંથી મારો અવાજ નહોતો નીકળતો. શું થયું મારા અવાજને? ત્યાં મેં જોયું, મારા એક બીજા ભાઈએ મને ખભેથી પકડીને પછાડીને મને રાજસભાની અંદર બેસાડી દીધો. હા, મને બેસાડી દીધો. ખભેથી પકડીને મને બેસાડી દીધો. હવે તો હદ થઈ ગઈ. મારા મામા શકુનીએ ધર્મરાજ યુધિષ્ઠિરને દુર્યોધનના 10 ગણાવ્યા. મારા ભાઈઓની ચીચીયારીઓ મારા હૃદયને વિંધી નાખતી હતી. નીતિક ને વિદુર વારે વારે બૂમો પાડીને મારા પિતાજીને આ અત્યાચાર, અન્યાય રોકવા માટે પ્રયત્ન કરી રહ્યા હતા. પણ વિદુરનું સાંભળે કોણ? અરે, દુર્યોધને તો કાકા વિદુરનું અપમાન પણ કરી નાખ્યું. મારાથી ના રહેવાયું.
હું ઊભો થયો, હું ફરીથી મોટા ભાઈની સામે જવા ગયો. હજી તો હું જાઉં, હું આગળ વધું, ત્યાં હું શું જોઉં છું? અરે રે રે, અરે ધર્મરાજ યુધિષ્ઠિરે દ્રૌપદીને જુગારના દાવમાં મૂકી. અરે આ તો ધર્મરાજ છે કે અધર્મરાજ? કોઈ પુરુષ પોતાની પત્નીને જુગારના દાવમાં મૂકે? જી હા, એટલે જ કહેવાયું છે કે હાર્યો જુગારી બમણું રમે. ધર્મરાજ જેવા ધર્મરાજ યુધિષ્ઠિર પણ ભાન ભૂલ્યા અને અધર્મની સાથે રહેનારા કૌરવોમાંના એક કૌરવ વિકર્ણના મુખમાંથી પણ શબ્દો સરી પડ્યા કે શું ધર્મરાજ યુધિષ્ઠિર પણ પોતાની પત્નીને જુગારના દાવમાં મૂકી શકે? તો પછી ધર્મ શું અને અધર્મ એટલે શું? વિધિની વક્રતા વીરને વામણો અને અશક્તને શક્તિશાળી બનાવી શકે છે. અને એનું ઉત્તમ ઉદાહરણ એટલે જ મહાભારતમાં રમાયેલ જુગાર, દૂત. તો ચાલો વિકર્ણની મનોવ્યથાને આગળ વાચા આપીએ. મેં મનોમન ઈચ્છા કરી કે આ દાવ ધર્મરાજ યુધિષ્ઠિર જીતે. મેં ભગવાનને પણ મનોમન પ્રાર્થના કરી, પણ અઠંગ જુગારી ધૂર્ત શકુની કોઈ દાવ હારે ખરો? યુધિષ્ઠિર પણ આ દાવ હારી જ ગયા. હું શું જોઈ રહ્યો છું? હું શું જોઈ રહ્યો છું? દુર્યોધન અને દુશાસન ઊભા થઈને રાજસભામાં નૃત્ય કરી રહ્યા છે. વિદુર વિનંતી કરી રહ્યા છે, પણ વિદુરનો અવાજ સાંભળે તો સાંભળે કોણ? મારાથી ના રહેવાયું. હું ઊભો થયો, યુવરાજ દુર્યોધનની સામે ગયો. મેં મારો અવાજ ફરીથી ઉઠાવ્યો, પણ દુર્યોધન મારો અવાજ સાંભળવા તૈયાર જ ન. જાઓ, જઈને મારી દાસીને મારી સામે લઈ આવો. આવો અશોભનીય આદેશ દુર્યોધને કર્યો. અરે, આ શું થઈ ગયું? વિદુર વારે વારે વિનંતી કરી રહ્યા છે, પણ પથ્થર ઉપર પાણી. દુર્યોધને તરત જ પોતાના પ્રતિકામીને મોકલી દીધો કૃષ્ણ દેવી એટલે કે દ્રૌપદીને લેવા માટે. મારું આખું શરીર, મારો આત્મા, મારું મગજ ખળભળી ગયું. હું શું છું? પ્રતિકામી પાછો આવ્યો. એણે દુર્યોધનની સાથે વાત કરી. એના કહેવા મુજબ કૃષ્ણ દેવી એટલે કે દ્રૌપદીએ એને કંઈક પૂછ્યું, પણ ઉન્માદી બનેલા દુર્યોધને પ્રતિકામીની વાતને સાંભળી ના સાંભળી કરી નાખી. એણે દુશાસનને કહ્યું કે જા, જઈને મારી દાસીને આ રાજસભામાં લઈ આવ. મેં ફરીથી દુર્યોધનને કહ્યું કે દુશાસનને રોકો. આ આપણને ના શોભે. આ સન્નારીનું અપમાન આપણા રાજવંશને ના શોભે. ક્ષત્રિય અને સન્નારીનું અપમાન ના શોભે. મેં પિતામહને પણ વિનંતી કરી કે પિતામહ, રોકો દુશાસનને.
રોકો દુશાસનને. પણ આખી સભા સન્નાટો છવાઈ ગયો. આખી સભામાં સન્નાટો. અનર્થ તો થઈ ગયો હતો. ભારતની નારીનું સન્માન, આત્મગૌરવ પરિવારમાં જ હણાયું હતું. પારકા હણેને તો પાઠ ભણાવાય, પણ પરિવારના પોતાના જ હણે તો પ્રાયશ્ચિત પણ પરિણામ ના આપે. પોતાના જ હણે તો વિનાશ, સર્વનાશ અને સત્યાનાશ જ પરિણતિ. કૌરવોની પરિણતિ સત્યાનાશના આરે ઊભી હતી. વિકર્ણ એક બચાવનું કિરણ હતું, પણ અન્યાયનો અંધકાર એટલો વધારે ઘેરો હતો કે કિરણનો એ પ્રકાશ કાળા ડિબાંગ વાદળોમાં પ્રસરી જ ના શક્યો. યુવરાજ દુર્યોધને મને ધમકાવીને બેસાડી દીધો. મારા બીજા તમામ ભાઈઓએ પણ યુવરાજને સાથ આપ્યો અને એ લોકો પણ મને ચૂપ રહેવાનું કહેવા માંડ્યા. પણ મેં બધાને કહી દીધું, મેં બધાને ચેતવી દીધા કે જો આ પાપ લીલા અહીંયાથી અટકશે નહીં તો આનું પરિણામ આપણે સૌએ ભોગવવું પડશે. આપણા પૂર્વજોને લાંછન લાગી રહ્યું છે. હસ્તિનાપુરનું સિંહાસન લજવાઈ રહ્યું છે. મેં ભીષ્મ પિતામહની સામે જોયું તો એમણે પોતાનું મોં નીચું કરી દીધું. અરે આ તો કેવી લાચારી, આ તો કેવી વિવશતા! ભીષ્મ પિતામહની આ કેવી પ્રતિજ્ઞા! કુરુ વંશની પુત્ર વધુનું કુરુ રાજસભામાં અપમાન, વસ્ત્રહરણ, ચીરહરણ, ધૃતરાષ્ટ્રની લાચારી, ભીષ્મ પિતામહનું મૌન, વિદુરનો આર્તનાદ અને દુશાસનની નિર્લજ્જતા હું વર્ણન નહીં કરી શકું. કૃષ્ણ કૃપાના લીધે કૃષ્ણાદેવી દ્રૌપદીની લાજ તો બચી ગઈ, એનું રક્ષણ તો થઈ ગયું, પરંતુ કુરુ વંશની અંદર થયેલા આ અત્યાચાર દુરાચારના કારણે કલંક સમાન કાળી ટીલી કાયમ માટે ચોંટી ગઈ અને આવનારા યુગો સુધી આ ટીલી ચોંટેલી જ રહેવાની. કુરુવંશની રાજસભામાં થયેલા આ દુરાચાર પછી કૃષ્ણાદેવી એટલે કે દ્રૌપદીનો હણહણતો તાર્કિક પ્રશ્ન, હું જીતાયેલી કે વણચિતાયેલી, અને આ પ્રશ્ન ભારત વર્ષમાં આજ સુધી અનઉત્તરિત રહ્યો છે. પરંતુ આ સન્નારીનો આ સવાલ સાંભળીને એના પ્રત્યેનો મારો આદર બમણો થઈ જાય છે. આ સવાલના કારણે સભામાં એક વ્યક્તિ ચોંકી જાય છે અને એક વ્યક્તિના મુખ તમે સવાલ કરો તો નીચે ઝૂકેલા જોવા મળે છે. આખી સભામાં સન્નાટા અને સંતાપ સિવાય કશું જ પ્રાપ્ત નથી થતું. ભીષ્મ પિતામહને પણ સવાલ કરવામાં આવ્યો તો એમણે પણ ગોળ જવાબ આપ્યો. એમણે કહ્યું કે એક રીતે તો કૃષ્ણ જીતાયેલી કહેવાય, તો બીજી રીતે કૃષ્ણ વણચિતાયેલી કહેવાય. એમ જ ને, એ તો ભગવાન શ્રી કૃષ્ણના કારણે એનું રક્ષણ થયું. આજે હું પણ દ્રૌપદીના સમર્થનમાં છું. દ્રૌપદીનો એ સવાલ કે એક દાસ કેવી રીતે કોઈ સ્વતંત્ર વ્યક્તિને જુગારના દાવમાં મૂકી શકે, હું વિકર્ણ આ સવાલના સમર્થનમાં છું. અને બીજી મહત્વની વાત, શરૂમાં તો દુર્યોધનની જીતના કારણે ધૃતરાષ્ટ્ર ખૂબ ખુશ થયેલા, પરંતુ ભરી સભામાં દુશાસનના દુસ્સાહસ દ્રૌપદીના કેશ ખેંચવાના કારણે ડરી ગયા. કારણ કે દુશાસનના આ દુસ્સાહસના કારણે અર્જુન, ભીમ, સહદેવે ભીષ્મ પ્રતિજ્ઞા લીધી. ધૃતરાષ્ટ્રને લાગ્યું કે સતીનો શ્રાપ લાગી શકે છે અને એટલે એમણે તરત જ દ્રૌપદીને 2 વચનો માંગવા કહ્યું અને યુધિષ્ઠિરની છેતરીને જીતેલી સંપત્તિ પણ એમણે પાછી આપી. અને અહીંયા પણ જુઓ, દ્રૌપદીનું ચાતુર્ય જુઓ. પહેલા વચનમાં દ્રૌપદીએ કહ્યું કે મારા 5 પતિઓને દાસત્વમાંથી મુક્ત કરવામાં આવે. બીજા વચનમાં કહ્યું કે ભારત વર્ષની આવનારી પેઢીઓ અમારા સંતાનોને ક્યારેય દાસ કે દાસીના સંતાનો તરીકે નહીં ઓળખી શકે. હવે મને લાગ્યું કે અહીંયાથી બધું અટકી જશે, પણ ના, ધૂર્ત અઠંગ જુગારી શકુની ના અટકે.
એણે પોતાના કુતર્કો લગાડ્યા, પાંડવોને ફરીથી જુગારમાં રમાડ્યા અને આ વખતે તમામ સંપત્તિ હડપી લીધી અને વનમાં મોકલ્યા. વર્ષોના વાણા વાયા અને ધર્મ યુદ્ધ થયું. અધર્મનો નાશ તો થયો, ધર્મનો વિજય પણ થયો. પણ આ તમામ ઘટનાઓની અંદર દ્રૌપદીની સાથે અન્યાય ઉપર અન્યાય થયા. અને મને ગર્વ છે કે હું કૌરવોમાંનો એક કૌરવ વિકર્ણ દ્રૌપદીની સાથે ઊભો રહ્યો. મારી વાત કોણે કેટલી સાંભળી, એની કેટલી અસર થઈ એ મહત્વનું નથી, પરંતુ અન્યાય કરનારા, અનીતિ કરનારા, દુરાચાર કરનારા લોકોની સામે મેં મારો અવાજ ઉઠાવ્યો. હું માનું છું કે અનીતિ, દુરાચાર, અન્યાય કરનારા લોકો અધર્મી હોય છે, પાપી હોય છે, પણ એની સામે મૂક શ્રોતા બની જનારા લોકો પણ એટલા જ ગુનેગાર હોય છે. અને મને ગર્વ છે હું એ વિકર્ણ નથી. તો વિદ્યાર્થી મિત્રો, હવે તો વિકર્ણને ઓળખી ગયા ને? તો ફરી મળીશું વિદ્યા દર્શનના નવા જ કાર્યક્રમમાં, નવા જ વિષય અને નવી જ વાતો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.